નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી. સૌથી પહેલા આપણે વાત કરીએ સુરતની. તો આજે સુરત ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુરત જિલ્લાની મુલાકાતે લીધી હતી અને તેઓ સુરત એરપોર્ટથી બાય રોડ અને પલસાણા તરફ ત્યાં પલસાણા માટે નીકળ્યા હતા, પલસાણા ગયા હતા. અને ખાસ મહત્વની વાત એ છે કે અહીં બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સહિત સુરત જિલ્લા ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. મંત્રી ગડકરીએ એક્સપ્રેસવેની ખામીઓ અને સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વાહન ચાલકોને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવશે. તેમણે પલસાણા અંડરપાસ પ્રોજેક્ટની ખાતરી પણ આપી હતી. જોકે માંગરોળના સિયાલજ નજીકનો એક્સપ્રેસવે નિરીક્ષણ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. માંગરોળના સિયાલજ નજીક હેલીપેડ બનાવ્યો હતો અને જોકે આ નોગામા પારડી ખાતેથી તેઓ સીધા સુરત જવા રવાના થયા હતા. તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની. તો નીતિન ગડકરી આજે ગુજરાતના વલસાડ જિલ્લાના રોલા ગામે પહોંચ્યા હતા. તેઓ સુરત એરપોર્ટ પરથી બસ મારફતે રોલા ગામ સુધી પહોંચ્યા હતા. મોન્સૂન દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 પર થયેલા ભારે નુકસાન બાદ રોડની હાલત કેવી છે તેનું સ્થળ પર નિરીક્ષણ કરવા માટે તેઓ અહીં પહોંચ્યા હતા. નિરીક્ષણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નીતિન ગડકરી વલસાડથી હેલિકોપ્ટર મારફતે પાલઘર જવા માટે રવાના થયા હતા. જોકે હેલિકોપ્ટરમાં અચાનક જ ટેકનિકલ ખામી સર્જાતા ઉડાન રદ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની તપાસ માટે ટેકનિકલ ટીમ તાત્કાલિક દોડતી થઈ હતી. હેલિકોપ્ટરમાં ખામી યથાવત રહેતા અંતે નીતિન ગડકરી જમીન માર્ગે નવસારી જિલ્લાના ખેરાલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી અન્ય હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના માધ્યમથી તેઓ આગળ કાર્યક્રમ માટે રવાના થયા હતા. સમગ્ર ઘટનાને પગલે થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ કોઈ પણ જાનહાની કે મોટો અકસ્માત થવાથી ટળી ગયો હતો. સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ તાપીની. તો તાપી જિલ્લામાં આંગણવાડી કર્મચારીઓ સંઘ દ્વારા બીએલઓની કામગીરીના ઓર્ડરને લઈને રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યભરમાં ચૂંટણી પંચ દ્વારા હાલ જે એસઆઈઆરની કામગીરી અંતર્ગત રાજ્યના આંગણવાડી વર્કરોના પણ બીએલઓ તરીકે ઓર્ડર કર્યો છે અને જે અંતર્ગત તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે ભેગા થઈ અને બીએલઓની કામગીરીના ઓર્ડર રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં ખાસ કરીને આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવતી મિશન સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ અન્ય કામગીરી પર અસર પડતી હોય છે અને જે અંતર્ગત બીએલઓના ઓર્ડર તાત્કાલિક રદ કરવા માટે માંગ કરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લાના અલગ અલગ તાલુકાની આંગણવાડી બહેનો જોડાઈ હતી અને સૂત્રોચ્ચાર કરી બેનર બતાવી વિરોધ કરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આંગણવાડીનું કામ કરીએ છીએ તો અમને ક્યાં તો એક આંગણવાડીનું કામ જ આપો, ત્યાં તો પછી બીએલઓ નું કામ આપો. એક કામમાંથી અમને મુક્તિ જોઈએ. અત્યારે હાલ શું પરિસ્થિતિ છે બહેનોની? અત્યારે હાલ એવી પરિસ્થિતિ છે, બીએલઓ ની કામ કરતા કરતા બહેનો બીમારે થઈ ગઈ છે, કોઈને લોકો બી થઈ ગયા છે. અત્યારે 12 થી 1 વાગ્યા સુધી અમે સદંતર કામ કરીએ છીએ, તો બી છતાં અમને બીએલઓ નું કામગીરી પૂરી થતી નથી અમારાથી. હાઈકોર્ટના ચુકાદામાં અમને અમારા હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આંગણવાડી વર્કરોનો 24,800 નો પગાર વધારો થયો, પણ આજની તારીખે અમને કઈ એ લોકોએ ચુકાદામાં કોઈ નિર્ણય આપ્યો. શું માંગ લઈને આવ્યા છો તમે? અમે બીએલઓ ની કામગીરી કરવા તૈયાર છે, આઈસીડીએસ ની પણ કામ કરવા તૈયાર છે, પણ અમને લેખિતમાં કોઈ પણ બે વિભાગમાંથી એક વિભાગમાંથી લેખિત જોઈએ કે કોઈ પણ એક કામ કરી શકીએ. અમે બે કામ એક સાથે કરી શકાતું નથી અને અધિકારીનો ટોર્ચર પર ટોર્ચર. તો સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ મહેસાણાની. તો મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ જે 15 બેઠક બિનહરીફ જાહેર થતા ડેરીમાં અશોક ચૌધરીનો દબદબો યથાવત રહ્યો છે. ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ સામે કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી. 15 બેઠકો બિનહરીફ થતા હવે ડેરીની ચૂંટણી નહીં યોજાય. મહેસાણા દૂધસાગર ડેરીમાં લાંબા સમયથી પાવડરથી લઈને લાવા કાંડ સુધીનું રાજકારણ ગરમાયું હતું અને જોકે ગાજેલા આ પ્રકરણો પર
ઠંડુ પાણી રેડાવ્યું હતું અને તે બાદ મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી જાહેર થઈ હતી. સહકારી ક્ષેત્રે એવું મનાતું હતું કે આ ડેરીમાં 15માંથી કોઈ એક બેઠક ઉપર પરિવર્તન આવશે, પરંતુ તમામ 15 બેઠકો બિનહરીફ જાહેર થતા મહેસાણા દૂધસાગર ડેરીમાં અશોક ચૌધરીનો દબદબો યથાવત છે તેવું કહી શકાય. મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી જાહેર થયા બાદ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 15 બેઠકો ઉપર ભાજપ દ્વારા આપવામાં આવેલો મેન્ડેટની સામે કોઈ જ ફોર્મ ન ભરાતા તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જ્યાં અમુક વિસ્તારોમાં ત્યાં જે ડિમોલિશનની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ નજીકના વિસ્તારમાં રોડ રસ્તા અને સરકારી જગ્યાઓ પર થયેલા દબાણો અંગે ડિમોલિશન હાથ ધરાયું હતું. આ મેગા ડિમોલિશનની કામગીરીમાં મહાનગરપાલિકા દબાણ હટાવની મસ્ત મોટા પોલીસ કાફલા સાથે દોડી ગયું હતું અને આ વિસ્તારમાં 70થી વધુ ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ તેમજ 3 ધાર્મિક સ્થળોનું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત જેમાં 15 જેટલા પોલીસ અધિકારીઓ, તેમાં 50 જેટલા પોલીસ કર્મચારી અને મહાનગરપાલિકાનો સ્ટાફ સાથે રાખી કામગીરી કરવામાં આવી છે. અને આ મેગા ડિમોલિશનમાં 16,500 સ્ક્વેર મીટર જેટલી જમીન ગેરકાયદેસર દબાણ હેઠળ હતો તેને ખુલ્લી કરવાની કામગીરી હાલમાં શરૂ છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા દબાણો પર બુલડોઝર ફેરવી દબાણો દૂર કરાયા હતા. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરી થતા આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. શું કહેશો સર આજે ડિમોલિશનની કામગીરી? ડિમોલિશન ડ્રાઈવ અંતર્ગત આજે ફુલસરનો જે વિસ્તાર જે છે જેમાં આશરે 70થી 75 જેટલા ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ તથા 3 ધાર્મિક સ્થળોનું ડિમોલિશનની કામગીરી અંતર્ગત આજે 15 જેટલા પોલીસ અધિકારીઓ અને 50 જેટલા પોલીસને સાથે રાખી, કોર્પોરેશનનો સ્ટાફ સાથે રાખી આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે. અને આ ડિમોલિશનમાં આશરે 16,500 સ્ક્વેર મીટર. તો બીજી તરફ આપણે વાત કરીએ રાજકોટની, તો રાજકોટ શહેર અને જિલ્લાની કોંગ્રેસ કમિટી દ્વારા આજે તાત્કાલિક એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવીએ, પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર અને ભાજપ પર સીધા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ અત્યંત વકર્યું છે. કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાઈ રહ્યા છે, છતાં તેના જે આકાઓ છે તે આજ દિન સુધી પકડાયા નથી. એ મુદ્દો ઉઠાવનાર સુરતના ભાજપ નેતા કુમાર કાણાણીનું તેમણે જાહેર મંચ પરથી અભિનંદન કર્યું. ધાનાણીએ જણાવ્યું કે દારૂ અને ડ્રગ્સના મુદ્દે જે કોઈ અવાજ ઉઠાવે છે તેને કોંગ્રેસ પક્ષ સન્માન આપે છે. અને આ ઉપરાંત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે યાત્રા હાલમાં બીજા તબક્કામાં ચાલી રહી છે. આ યાત્રા ગરીબ, પછાત, ખેડૂત અને છેવાડાના લોકોના અવાજને મજબૂત બનાવવા માટેનું સાધન છે. કાઢેલા જૂના કેસમાં જેલની અંદર ધકેલી દે એના ધર્મપત્ની, એની દીકરીઓ વર્ષોથી ન્યાય માટે ભીખ માંગી રહી છે. ત્યારે આ બની બેઠેલા પોલીસ પરિવારના લોકોના પેટનું પાણી નહીં હેલું હોય? એક નિર્દોષ અધિકારી, એને સરકારમાં બેઠેલા લોકો એની સામે આંગળી ચીંધી તો એના ઘર ઉપર બુલડોઝર ચલાવ્યું, ત્યારે આ બની બેઠેલા પોલીસ પરિવારના લોકોના પેટનું પાણી નહીં હેલું હોય? એ સતીશ વર્માજી હોય, રજનીશ રાય હોય, રાહુલ શર્મા હોય, ક્યાંય નોકરીઓ છોડવી પડી, એના પ્રમોશન અટકાણા, ત્યારે આ પોલીસ પરિવાર
નું પાણી નહીં હેલું હોય. દુઃખ થાય છે કે પોલીસ પરિવારના નામે ક્યાંય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમલમનો ખેસ ખિસ્સામાં મૂકી એક દલિતના દીકરાને દબાવવાનો પ્રયાસ કર્યો છે. અને આવા ભારતીય જનતા પાર્ટીના ટટ્ટુઓને અમે જાહેરમાં ચેતવણી આપીએ છીએ કે ખબરદાર, કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ છે, કોંગ્રેસનો કાર્યકર્તા છે, આંદોલનનો સિપાહી છે અને એનો સંકલ્પ એ ગુજરાતની નવી પેઢી એને દારૂ અને ડ્રગ્સ ના દૂષણથી બચાવવાનો છે. અમારા યુવાનોના પેટમાં જે ઝેર રેડાયેલું છે ને બાપ, એના ભવિષ્યને સલાહીઓને મારા સહિત આખું ગુજરાત સલામ કરશે. અને ક્યાંય સંવિધાનના સોગંદ ખાય રાજકીય ઈશારે અમારી નવી પેઢી એને દારૂ અને ડ્રગ્સના નશામાં ધકેલવાનું જે લોકોએ પાપ કર્યું છે ને, આવા બધાયના પટ્ટા મારું ગુજરાત ઉતારી નાખે. મેં શરૂઆતમાં જ કીધું કે આ લડાઈ એ રાજકીય લડાઈ નથી. આ લડાઈ સામાજિક લડાઈ છે. લડાઈ નવી પેઢીને બચાવવા માટેની લડાઈ છે. અને આ લડાઈમાં મારે અભિનંદન આપવા છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અંતરાત્માના અવાજે ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે એને અવાજ જો ઉઠાવ્યો હોય તો મારે એને હૃદયથી અભિનંદન આપવા છે. મારે અભિનંદન આપવા છે ભાઈ ગોપાલને કે રાજકીય વિચારધારાથી ઉપર ઉઠી અંતરાત્માના અવાજે ભાઈ જિજ્ઞેશે દારૂ અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ઉઠાવેલા અવાજને એને સમર્થન કર્યું છે. મારે અભિનંદન આપવા છે એ બધા. કરીએ સ્ટાર્ટ. હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની. તો અમરેલી જિલ્લાની સ્પષ્ટ બહુમતી ધરાવતી આજે એક નગરપાલિકા ધામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં મોટો હોબાળો થયો હતો. જણાવી દઈએ કે આ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો, જે સામાન્ય સભા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી અને ત્યારે પાલિકા પ્રમુખ અને સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ત્યારે હવે સામાન્ય સભામાં 3.5 માસનો સમય બાકી હોવા છતાં કારોબારીની રચનાનો ઠરાવ કરતા હોબાળો થયો અને પાલિકાની સામાન્ય સભામાં તૂતુ મેમે થઈ. સમગ્ર ઘટના જોઈએ આ એક ખાસ રિપોર્ટમાં. નગરપાલિકામાં વોર્ડ નંબર 5માંથી ચૂંટાયેલો સભ્ય છું. આજે તારીખ 26/11ના રોજ સામાન્ય સભા નગરપાલિકામાં રાખવામાં આવેલ. તેની અંદર 19 સભ્યો હાજર રહેલા, 5 સભ્યો ગેરહાજર રહેલા. તેમાં મુદ્દાઓ એવા હતા કે પેની અંદર નગરપાલિકામાં માત્ર હવે 2.5 મહિના બાકી રહ્યા હોય અને કારોબારીની રચના કરવાનો ઠરાવ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલ. તો એ માટે અમે પૂછતા કે ભાઈ તમે શા માટે 2.5 મહિના સુધી તમે કારોબારી બોલાવો છો, હવે એની કાંઈ જરૂરિયાત નથી. એ સિવાય ટેન્ડરિંગની પ્રક્રિયાનો મુદ્દો પણ અમે પ્રમુખને સૂચવેલો કે ભાઈ નગરપાલિકામાં ટેન્ડર ખુલી ગયા હોય, એના ટેકનિકલ બીડ ખુલી ગયા હોય અને પંચરોજ કામ થઈ ગયેલું હોય તો તમે ભાવ શા માટે નથી ખોલતા. એ બારામાં ચેરવાલા પ્રમુખશ્રીએ અમને કોઈ એની પોતાની મનસુબીથી રીટેન્ડર કરાવવા માટેની વાત કરેલી અને એને આરસીએમાં પણ રજૂઆત કરેલી. એ બાબતમાં થોડી અમારે ઉગ્ર બોલાચાલી અને ચર્ચા થયેલ. 24 સભ્યમાંથી હાજર 19 સભ્ય રહેલ છે અને ગેરહાજર જે 0.5 એટલે 5 સભ્ય ગેરહાજર રહેલ છે. એમાં એજન્ડાના કુલ 11 મુદ્દાઓ હતા. જો કે પોલીસ બોલાવવા માટે કારણ તો કંઈ નહોતું, પણ સભા છે અને એની હિસાબે પોલીસ માટે એની બોલાવવામાં આવેલ હતી. બીજું કંઈ કારણ જણાતું નથી. જી અગાઉના જે સભાના જે એજન્ડાના મુદ્દાઓ હતા અને બહાલી આપવા માટે સભ્યોની અંદર થોડી બોલાચાલી એટલે ટૂંકમાં અંદર એના વિચાર. હવે આ તરફ આપણે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય જે દલિત અધિકાર મંચ, ગુજરાત રાજ્ય અને કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ આવેદનપત્ર જણાવી દઈએ કે આવેદનપત્રમાં ખાસ જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આ રજૂ કરાયું હતું. આવેદનપત્રમાં દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેપાર અંગે જિજ્ઞેશ મેવાણીએ કરેલી જે પટ્ટા ઉતારવાની ટિપ્પણીને સમર્થન આપવામાં આવ્યું હતું અને ખાસ મેવાણીએ ભ્રષ્ટ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સામે આ ટિપ્પણી કરી હતી.
આગેવાનોએ સ્પષ્ટતા કરી હતી કે આ શબ્દો નિષ્ઠાવાન ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને અધિકારીઓને લાગુ પડતા નથી. આ ટિપ્પણી ફક્ત ભ્રષ્ટ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ માટે જ હતી. સ્થાનિક આગેવાનોએ માંગ કરી છે કે જો આગામી સમયમાં દારૂબંધી અને ડ્રગ્સના મામલે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. એવા પોલીસ ઉપર એમને આંગળી નથી ઉપાડી કે જે લોકો ન્યાયથી પોતાની જવાબદારી નિભાવે છે એવી કોઈ વ્યક્તિ ઉપર એમને આંગળી નથી. પણ આ લાગુ માત્ર ને માત્ર એને જ પડે છે કે જે અત્યારે અન્યાયના રસ્તે ચાલે છે, જે પોતાની બંધ નજર કરીને આ બધું છાવરીને ચાલવા દે છે, એમને માત્ર ને માત્ર એવા જ લોકોનો વિરોધ કર્યો છે, એવા જ લોકોની એમને વાત કરી છે. બસ મારું એમને સમર્થન છે અને આજે સમર્થનના ભાગરૂપે એમને સાથ દેવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે. ક્યાં દારૂ મળે, તમે રજૂઆત કરવા આવ્યા છો? દારૂ તો અમને એવા સમાચાર છે કે ભાઈ વઢવાણમાં પણ ઘણી જગ્યાએ, અમારા જ જિલ્લામાં ઘણી જગ્યાએ મળે છે, મારા જ ગામમાં ઘણી જગ્યાએ જાહેરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. પણ એ પણ એમની જે છત્રછાયા છે એમની નીચે થઈ રહ્યું છે. અમે લોકોએ અગાઉ પણ આનો વિરોધ કર્યો હતો, પણ આગળ એ કરતા રહેશું અને જ્યાં પણ હવે અત્યારે થાય છે તો જરૂર પડશે તો ખુલ્લેઆમ એ જગ્યાએ જઈને પણ અમે લોકોએ જનતા રેડ પાડશું. જો આમાં ફેરફાર નહીં થાય, પોલીસ એની કામગીરી યોગ્ય રીતે નહીં કરે તો પક્ષ એની કામગીરી યોગ્ય રીતે કરશે, આગળ આવશે. અમે અમારા નેતાઓની સાથે લઈ એમની આગેવાની નીચે આ કાર્ય કરશું અને જિગ્નેશભાઈની આગેવાની નીચે ગુજરાતમાં જે કાંઈ કાર્યક્રમ અમારે કરવા પડે એ તમામ કાર્યક્રમ અમે કરશું. જય હિન્દ. વાવ અને થરાદમાં જે દારૂબંધી અને પોલીસના પટ્ટા ઉતારી વાત કરે છે, કયા પોલીસના કે જે ભ્રષ્ટ છે એના પટ્ટા ઉતારી વાત કરે છે. ખરેખર આખા ગુજરાતમાં, આ ગાંધીના ગુજરાતમાં આ ભ્રષ્ટ અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરે છે એના વિરુદ્ધમાં જિગ્નેશભાઈએ પટ્ટા ઉતારની વાત કરી છે. બાકી બીજા કોઈની વાત નથી કરી. અને નૈતિકતાવાળા જે પોલીસ અધિકારી છે એની કોઈ વાત છે નહીં આમાં. બીજું કે આખા ગુજરાતમાં 33 જિલ્લામાં આજ રોજ આવેદનપત્ર આપવાનું કારણ શું છે? આખા જિલ્લામાં 33 જિલ્લામાં દારૂબંધી થાય, ડ્રગ્સબંધી થાય. આ ડ્રગ્સ અને દારૂના રવાડે છોકરા ચડી ગયા છે અને કેટલાની જિંદગી બરબાદ થઈ ગઈ છે. એની માટે આવેદનપત્ર કલેક્ટર સાહેબને દેવા આવ્યા છે. નહીં બંધ થાય તો શું રણનીતિ રહેશે? રણનીતિ આગળની અમારા નેતાજી કરશે, કરશું અમે જિગ્નેશભાઈના સાનિધ્ય નીચે. જિગ્નેશભાઈ જે ઝંડો ઉપાડ્યો છે કે સમાજને સુધારવા માટે, ખરેખર આ વ્યાજબી છે અને જેને બળતરા થાય છે ને એ બળતરા કરતા રહે. પણ સત્ય શું છે ને એના વ્યૂ એના ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં જોવે તો ખ્યાલ પડે ખરેખર એના કોમેન્ટ કેવા આવે છે. અને સારી એવી કામગીરી કરે છે, એની માટે સરકારને સમર્થન આપવું જોઈએ. આ તો સરકાર હામુકની બીજાને. તો બીજી તરફ આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ ખાતે આવેલી જે એમક્યોર ફાર્મા કંપનીમાં જે તસ્કરોનું અને ખાસ પ્રાંત સ્તરનું મહત્વપૂર્ણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અરજદાર દ્વારા કરાયેલી રજૂઆતના આધારે લખતર વઢવાણ પ્રાંત અધિકારી MJ ભરવાડ અને GPCBની ટીમે કંપનીની અચાનક તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ અરજદારે આક્ષેપ કર્યો હતો કે એમક્યોર ફાર્મા કંપની કેમિકલ મિશ્રિત પાણીનો નિકાલ સીધો RMB ગટર લાઇનમાં કરી રહી છે. આ ગંભીર ફરિયાદને ધ્યાનમાં લઈને અધિકારીઓએ સ્થળ પર હાજરી આપી અને કંપનીની જે વેસ્ટ વોટર લાઇન તથા પ્રોસેસિંગ યુનિટનું વિગતવાર નિરીક્ષણ કર્યું. ચેકિંગ દરમિયાન પ્રાંત અધિકારી અને GPCB અધિકારીઓએ પાણીના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરીમાં મોકલવામાં આવશે. પરીક્ષણ રિપોર્ટના આધારે આગામી કાર્યવાહી નક્કી કરવામાં આવશે અને સ્થાનિકોમાં આ ચેકિંગ બાદ આશા છે કે પર્યાવરણને અસર કરતી કોઈપણ ગેરરીતિ સામે કડક પગલાં લેવામાં આવશે. લેખિતમાં મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને કરેલી હતી અને એના સેમ્પલ પણ લેવાના હતા, પણ તે છતાં એનો કોઈ નિકાલ થયેલ નહોતો. અને ફરી અમે પ્રાંત સાહેબને અરજી કરતાં આજરોજ પ્રાંત સાહેબ કંપનીની વિઝિટ કરી અને આજુબાજુના ગામના, અમારા ગામના તળાવના તેમજ કંપનીની આજુબાજુના સેમ્પલ લઈ અને GPCBમાં મોકલેલ છે અને તમામ પ્રકારની ચકાસણી આજરોજ એમને કરેલ છે. આ પાણીથી શું શું અસર થતી હતી પશુધન અને માણસ ઉપર? આ પાણીથી અમારા ગામની અંદર જે તળાવનું પાણી જે પીવામાં ઉપયોગ થાય છે કે વાપરવામાં ઉપયોગ થાય છે તેમાં લોકોને ફોડકીઓ થવી, પછી ચામડીના રોગો થવા, આંખો બળવી, આવા બધા હાલમાં લગભગ 12 મહિનાથી કેસો વધતા જતા હતા. એના હિસાબે અમે આ અરજી કરેલી હતી. આજરોજ સ્થાનિક ફરિયાદોના આધારે કળમ ખાતે આવેલ કડુ ખાતે આવેલ એમક્યોર ફાર્મા કંપનીની મુલાકાત કરવામાં આવેલ હતી અને ફરિયાદના આધારે તપાસણી કરવામાં આવેલ હતી. જે અંતર્ગત કંપનીમાં રહેલ STB પ્લાન્ટ, ETB પ્લાન્ટના ફાઇનલ વોટર આઉટલેટના સેમ્પલ લેવામાં આવેલ છે.
તેમજ સોઇલ ટેસ્ટિંગ માટે સોઇલના સેમ્પલ લેવામાં આવેલ છે. તેમજ નજીકના જે ગ્રાઉન્ડ વોટર સોર્સ છે, તળાવ છે, પોન્ડિંગ છે, ત્યાંના સેમ્પલ લેવામાં આવેલ છે. જે સેમ્પલ જીપીસીબીના અધિકારીઓએ લીધા છે અને એ સેમ્પલ ચકાસણી અર્થે મોકલી. તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ ભાવનગરની. તો ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલા કર્મચારીનગરમાં મોડી રાત્રે 2 રાઉન્ડ ફાયરિંગની ચોંકાવનારી એક ઘટના સામે આવી છે. જણાવી દઈએ કે આ ઘટનામાં એક્સ આર્મી મેન નયનસિંહ ડોડિયાએ લાયસન્સવાળી પિસ્તલમાંથી હવામાં ગોળીબાર કર્યો હોવાનો આક્ષેપ છે. બનાવ અંગે માહિતી મળતી મુજબ ગત રાત્રિના સમયે ગોહિલ શક્તિસિંહ, ભરતસિંહ અને જાડેજા ધ્રુવરાજસિંહ ચંદ્રસિંહ કાર લઈને પસાર થઈ રહ્યા હતા અને આ દરમિયાન કાર ઝડપી હોવાની બોલાચાલી નયનસિંહ ડોડિયા સાથે થઈ હતી. ત્યારે ગુસ્સે ભરાયેલા નયનસિંહે દારૂ પીધેલાની હાલતમાં પોતાની લાયસન્સવાળી ગન કાઢીને પહેલા એક અને પછી બીજો રાઉન્ડ હવામાં ફાયર કર્યો હોવાનું કહેવામાં આવે છે. જોકે આ ઘટનામાં ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી, જેમાં શક્તિસિંહ ગોહિલ અને ધ્રુવરાજસિંહ જાડેજા ઈજાગ્રસ્ત થયા હતા. બંનેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ બોર તળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. નયનસિંહ ડોડિયા પણ પોતે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને બંને પક્ષકારોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ક્યાં રહેવાનું મોટા ફુલસર કર્મચારી નગર. શું આ ઘટના બની છે? કાંઈ નહીં, એક ભાઈ મારો ભાઈ નાનો છે એને ગાડી ફાસ હાંકવાના બાને એ ઘરે બપોર વચમાં પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો અને બૈરા હતા ને તે મન ફાવે એવી ગાળો બોલીને વિયો ગયો હતો. પછી રાતે અમે ઘરે આવ્યા તો પપ્પાને ફોનમાં એવી મન ફાવે એવી ગાયરું દીધી ને આ ને તેન. પછી અમે એના ઘરે ગયા પૂછવાના આ ને તેન. તેમાં જરીક બાંધણ થઈ ગઈ ને અમે બધા બાંધ્યા. પછી એને એની રિવોલ્વર કાઢી. એ પોતે એક્સ આર્મી છે. એને એનું નામ લગભગ નરેન્દ્રસિંહ કે ના નામ નથી ખબર એનું પાકું મને. નયનસિંહ ડોડિયા. પછી એને રિવોલ્વર કાઢીને મારી સામે એકવાર રિવોલ્વર રાખી, બીવડાયો પહેલાં. પછી એને મને ફાયરિંગ કર્યું તો એ મિસ ફાયરિંગ થયું. પછી બીજું ફાયરિંગ ઘડીક એને રહીને ગાળો બાળો બોલીને પછી મન ફાવે એવું કરીને પછી પાછું હવામાં ફાયરિંગ કર્યું. એવી રીતના એને 2-3 ફાયરિંગ કર્યા. પછી અમે બધા ઊભા રહી ગયા. પછી અંદર એના ફરિયામાંથી મન ફાવે એવી ગારું બોલી અને મન ફાવે એવી રીતના બધાને પિસ્તોલ બતાવીને બીવડાવતા હતા કે માન નાખું એવી રીતના એવી ધમકી આપતા હતા ને એવી રીતના આખી બનાવ હતી. તમારે કેટલા જણા વાગ્યું છે? અમને 2 જણાને વાગ્યું છે. આ ભાઈને મૂઢમાં વાગ્યું છે અને મને જરી કાંઈ હાથમાં, એક અહીંયા અને એક અહીંયા ખંભે વાગ્યું છે. એની સાથે કોઈ હતું એવું કઈ તલવાર લઈને હતું એની સાથે? ના, એની આગળ ધોકા ને એવું હતું ને. એ પોતે 2 જણા હતા અને અમે ત્યાં એને વાત કરવા ગયા હતા. વાત કરવામાં બેન બાંધવાનું થઈ ગયું. ધોકા ને બીજું શું હતું? ધોકા અને પથરા અને બેટ હતું એક પ્લાસ્ટિકનું અને બાકીમાં રિવોલ્વર હતી એની લાયસન્સવાળી. ઓકે સર, કર્મચારી વિસ્તારની અંદર ફાયરિંગની બનાવ બન્યો છે, શું કહેશો? બોર તળાવ પોલીસ સ્ટેશનનો જે ફુલસર વિસ્તાર જે છે ત્યાં કર્મચારી જે નગર જે છે ત્યાં ખૂનની કોશિશ, ફાયરિંગ સાથે નો તથા રાયોટિંગનો બનાવ, આમ ક્રોસનો બનાવ દાખલ કરેલો છે. જેની હકીકત એવી છે કે નયનસિંહ ડોડિયા જે છે એ એક્સ આર્મી મેન છે અને તે આ જ સોસાયટીમાં જે છે રહે છે અને સામે પક્ષે ધ્રુવરાજસિંહ જાડેજા બી આ સોસાયટીમાં નજીકની શેરીમાં રહે છે. આ હકીકત એવી છે કે આ નયનસિંહ ડોડિયા જે છે તેના ઘરેથી જે આ ધ્રુવરાજસિંહનો નાનો ભાઈ સૂર્યદીપસિંહ અવારનવાર બાઇક લઈને જતા હોય તેનું મન દુઃખ રાખી આ નયનસિંહ ડોડિયા દ્વારા તેના પરિવારના સભ્યોને જઈ અને આવું નહીં કરવા માટે સમજાવતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયેલ અને તેમાં આ નયનસિંહ ડોડિયા પોતાની જે હથિયાર હતું તેનાથી હવામાં ફાયરિંગ કરેલા છે. આ અનુસંધાને ક્રોસમાં જે છે બોર તળાવ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ તેમજ રાયોટિંગનો ગુનો દાખલ થયેલા છે અને આ કામમાં બંને ફરિયાદમાં જણાવેલ તમામ જે આરોપીઓને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે અને હાલમાં તપાસ ચાલુ છે.
તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.